જે આપણી માતાઓ બહેનો કારખાનામાં કામ કરવા જતી, પહેલાં 8 કલાક કામ કરી અને ઘરે આવી જતી, એટલે રસોઈ બનાવતી હતી. પછી રસોઈ બનાવ્યા પછી એના બાળકોનું સાર સંભાળ લેતી હતી. હવે એ જ મારી માતા બહેનો હવે 12 કલાક એને તનતોડ મહેનત કરવી પડશે. પાછું એનો પગાર તો વધારવામાં બિલમાં આવ્યો નથી. 12 કલાક પછી આવી નહીં, પછી એને રસોઈ બનાવવી પડશે. માત્ર ગુજરાતના શ્રમિકો માટે આ કાયદો કેમ કાળો કાયદો લાવવામાં આવ્યો? હવે કાયદો લાવવો જ હોય તો ધારાસભ્ય માટે લાવો ને. કાયદો લાવવો હોય તો ગુજરાતના સચિવો માટે લાવો ને. કાયદો તમારે લાવવો જ હોય 12 કલાક કામ કરવાનો તો તલાટી માટે લાવો, બધા માટે લાવો ને. જેટલા સરકારી કર્મચારીઓ છે એને તો એ ઓફિસમાં બેઠા બેઠા 8 કલાક નોકરી કરવી છે, લાખોનો પગાર લઈ લેવો છે. હવે તમે કામની કલાકો 8 કલાકની જગ્યાએ 12 કલાક કરો તો આ ગુજરાતમાં શોષણ નથી તો શું થયું? આ એક મેં ચોક્કસપણે આનો વિરોધ કર્યો છે. આ એક જે બિલ છે એ ગુલામી પ્રથાને પ્રોત્સાહન આપતું આ બિલ ગણાયું છે. આમ હવે તમે કામની કલાકો 8 કલાકની જગ્યાએ 12 કલાક કરો તો આ ગુજરાતમાં શોષણ નથી તો શું થયું? આ એક મેં ચોક્કસપણે આનો વિરોધ કર્યો છે. આ એક જે બિલ છે એ ગુલામી પ્રથાને પ્રોત્સાહન આપતું આ બિલ ગણાયું છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ચોમાસા સત્રનો આજે છેલ્લો દિવસ. આજે કારખાના વિધાયક પર ખૂબ ચર્ચા થઈ, એટલે એ વિધાયક પર જેટલી ચર્ચા થઈ એમાં વિપક્ષે ખૂબ વિરોધ કર્યો. શ્રમિકોના જે કામ કરવાના વેતનથી લઈને કામ કરવાના જે કલાકો છે એ મુદ્દે વિરોધ થયો છે. MLA ઉમેશ મકવાણા આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરવી છે કે ગૃહમાં એક્ઝેક્ટલી થયું શું, વિપક્ષને કયા કયા મુદ્દે એવું લાગે છે કે આ વિષય પર વધારે ચર્ચા થવી જોઈએ. ઉમેશભાઈ, પહેલાં તો આજે શ્રમિકોના મુદ્દે ખૂબ ચર્ચા થઈ, વિપક્ષે મજબૂતાઈથી અવાજ ઉઠાવ્યો, એટલે આમ આદમી પાર્ટીના નેતા, કોંગ્રેસના નેતા બધા જ બોલ્યા કે કલાકો જે છે 12 કલાક ન હોવા જોઈએ. અત્યારે ઓલરેડી શોષણ થાય છે. તમારું આ વિષય પર શું માનવું છે? આજે માનનીય મંત્રી શ્રી દ્વારા, બલોચસિંહ રાજપૂત દ્વારા આજે કારખાનાનું સુધારા વિધાયક ક્રમાંક નંબર 20 રજૂ કરવામાં આવ્યું હતું. જે બિલનો મુખ્ય હેતુ હતો કે ભાઈ 8 કલાકની જગ્યાએ 12 કલાક શ્રમિકોનો સમય વધારવો કરવામાં આવે. જે આ બિલનો મેં પોતે વિધાનસભા ગૃહની અંદર સખત શબ્દમાં વિરોધ કર્યો અને બિલ ફાડીને વિરોધ કરવામાં આવ્યો છે. એટલા માટે બેન કે આજે તમે જોયું છે કે ભાઈ એક તો મોટાભાગના જે શ્રમિકો છે એ અમારા પછાત સમાજમાંથી આવે છે. 80% જે છે એ ઓબીસીના સમાજમાંથી હોય છે શ્રમિકો, SCમાંથી હોય છે, STમાંથી હોય છે, EWમાંથી. એટલે આ જે પછાત સમાજ છે, હવે તમે કલ્પના કરો કે જે આપણી માતાઓ બહેનો કારખાનામાં કામ કરવા જતી, પહેલાં 8 કલાક કામ કરી અને ઘરે આવી જતી, એટલે રસોઈ બનાવતી હતી. પછી રસોઈ બનાવ્યા પછી એના બાળકોનું સાર સંભાળ લેતી હતી. હવે એ જ મારી માતા બહેનો હવે 12 કલાક એને તનતોડ મહેનત કરવી પડશે. પાછું એનો પગાર તો વધારવામાં બિલમાં આવ્યો નથી. 12 કલાક પછી આવી નહીં, પછી એને રસોઈ બનાવવી પડશે. મારી માતાને બહેનને રસોઈ બનાવ્યા પછી એના બાળકને પાછું સાર સંભાળ લેવી પડશે. એટલે ચોક્કસપણે આજે સાયન્સ પણ એવું કહે છે કે ભાઈ માણસને ઓછામાં ઓછી 8 થી 9 કલાકની ઊંઘ જરૂરી છે માનવ શરીર માટે. અને 8 કલાક તો તમારે દિનચર્યા માટે કે તમારા પરિવાર માટે જોઈએ છે. હવે તમે કામની કલાકો 8 કલાકની જગ્યાએ 12 કલાક કરો તો આ ગુજરાતમાં શોષણ નથી તો શું થયું? આ એક મેં ચોક્કસપણે આનો વિરોધ કર્યો છે. આ એક જે બિલ છે એ ગુલામી પ્રથાને પ્રોત્સાહન આપતું આ બિલ ગણાયું છે. આમાં સીધે સીધો જો ગેરલાભ થવાનો હોય ને તો એ મારા ઓબીસી સમાજને થવાનો છે, SC સમાજને થવાનો, ST સમાજને થવાનો છે, મારા કોળી સમાજને, ઠાકોર સમાજને. કારણ કે અમારી માતાઓ તે આ ફેક્ટરીઓની કામ કરવા જાય છે. કોઈ સુવર્ણ જ્ઞાતિઓની બેનો માતાઓ કાંઈ ફેક્ટરીઓમાં કામ કરવા નથી જતી. આજે મારી જ્યારે બહેનો માતાઓ જ્યારે 12 કલાક તનતોડ મહેનત કરીને આવશે ત્યારે એના બાળકોથી કુપોષિત જ થવાના, કારણ કે કોણ સાર સંભાળ લેવાના છે બેન. એટલે ચોક્કસપણે મેં આ બિલનો સખત શબ્દમાં વિરોધ દર્શાવ્યો છે. ઉમેશભાઈ, જ્યારે આવા કોઈ વિધેયક પાસ થવાના હોય કે પછી કોઈ બિલની ચર્ચાઓ થવાની હોય ત્યારે વિપક્ષ પાસે સંખ્યાબળ ઓછું હોય છે, અને એ સંખ્યાબળ ઓછું હોવાને કારણે આસાનીથી એ બિલ બધા પાસ થઈ જતા હોય છે. તમે જ્યારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું એના પછી હવે તમને સત્તા પક્ષના સમર્થનમાં ગણવાનું કે પછી વિપક્ષના સમર્થનમાં ગણવાનું? નહીં, મેં તમને કીધું એમ કે ઉમેશ મકવાણા જે છે એ આ બિલના વિરોધમાં આજે અવાજ ઉઠાવ્યો છે. સત્તાધારી પાર્ટીનો વિધાનસભા ગૃહની અંદર ઉમેશ મકવાણાએ વિરોધ કર્યો છે. એટલા માટે કે તમે જોયું છે કે બેન ગુજરાતની અંદર મોટા ભાગની જે મોટી મોટી ફેક્ટરીઓ આવે છે, રિલાયન્સ હોય, અદાણી હોય, ટાટા હોય કે મોટી એને તમે જોયું છે કે મારી પાસે તો ઓફિશિયલી આંકડા છે, એને ₹1ના ટોકન લેખે લાખો હેક્ટર જમીન એને ટોકનના ભાવે આપી દેવામાં આવે છે.
₹5,000 કરોડ રૂપિયા વગર વ્યાજે ગુજરાત સરકાર એને લોન આપે છે. મોટાભાગની વીજળી 2-3 વર્ષ સુધી એને ફ્રી આપવામાં આવે છે. બધી જ સુવિધાઓ આ ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે મેડમ. હવે જ્યારે નોકરીની વાત કરવામાં આવે તો નોકરી આપણા ગુજરાતના યુવાનોને, મારી માતાઓને આપતા નથી આ ઉદ્યોગ જગતો. એટલે વિધાનસભા ગૃહની અંદર આજે સરકારને પણ ગૃહની અંદર રજૂઆત કરી હતી કે ભાઈ જેટલા પણ ગુજરાતમાં પ્રાઇવેટ સેક્ટર છે, પ્રાઇવેટ ફેક્ટરીઓ છે, એમાં પણ અનામત દાખલ કરો. ઓબીસીને એના કોટા મુજબ અનામત આપો, એસસીને આપો, એસટીને આપો ને ઈડબ્લ્યુએસને આપો. જો સરકારી નોકરીમાં અનામત હોય તો પ્રાઇવેટ સેક્ટરમાં શા માટે નહીં? આ વિધાનસભામાં મેં એટલા માટે પ્રશ્ન ઉપાડ્યો હતો કે જો અનામત આપવામાં આવશે તો આજે ગાંધીનગરમાં તમે જોયું છે કે મારા શિક્ષિત બેરોજગાર યુવાનો રોજ આંદોલન કરે છે. એક પણ દિવસ એવો નહીં કે રોજગાર માટે અને હક અધિકાર માટે સત્યાગ્રહ સાવણી માટે અવાજ ન ઉઠાવ્યો. તો જો આપણે અનામત દાખલ કરશું અને 80% જો આપણા ગુજરાતના જ યુવાનોને આપણે નોકરીએ રાખશું તો પછી આપણે આજે શિક્ષિત જેટલા પણ બેરોજગારો છે એને નોકરી મળી જશે, એનો રોજગાર મળશે. મોટાભાગની કંપનીઓ જમીનો આપણી મફતના ભાવે લઈ જાય છે. પ્રદૂષણ આપણે ગુજરાતની આબોહવા બગાડે છે. તો આપણા ગુજરાતના જ યુવાનોને શા માટે નોકરી નથી આપતા? એટલે આ બિલનો મેં ફાડીને વિરોધ કર્યો છે. ઉમેશભાઈ, હું 3 દિવસથી આવું છું અને જોઉં છું, તમે જ્યારે બોલવા માટે ઊભા થાવ એટલે પાછળથી બૂમો કેમ પડવા લાગે છે? કઈ વાતની મજાક ઉડાવવામાં આવે છે? જ્યારે બોલતો હો ત્યારે અમુક મારા સાથી સભ્યોને ન ગમતું હોય, જે સત્તામાં બેઠા હોય, જે સત્તામાં ધારી પાર્ટીના સભ્યો છે, એને ન ગમતું હોય કે ભાઈ ઉમેશ મકવાણા આ બિલનો વિરોધ કરશે કે આ વાતનો વિરોધ કરશે. આજે મેં તમને કીધું કે આ બિલ લાવ્યા પણ એમાં એક લીટી કર્યું હોત કે ભાઈ આ બિલ જે છે એ તમામ સરકારી કર્મચારીઓને લાગુ પડશે, તમામ ધારાસભ્યોને લાગુ પડશે, તમામ ધારાસભ્યોને 12 કલાક ફરજિયાત કામ કરવું પડશે, તમામ આઈએએસને ફરજિયાત 12 કલાક કામ કરવું પડશે, ફરજિયાત સચિવોને કામ કરવું પડશે, તલાટીને કામ કરવું પડશે. કેમ એનો ઉલ્લેખ ન કર્યો? માત્ર ને માત્ર ગુજરાતના શ્રમિકો માટે આ કાયદો કેમ કાયદો લાવવામાં આવ્યો? હવે કાયદો લાવવો જ હોય તો ધારાસભ્ય માટે લાવો ને. કાયદો લાવવો હોય તો ગુજરાતના સચિવો માટે લાવો ને. કાયદો તમારે લાવવો જ હોય 12 કલાક કામ કરવાનો તો તલાટી માટે લાવો, બધા માટે લાવો ને. જેટલા સરકારી કર્મચારીઓ છે એને તો એ ઓફિસમાં બેઠા બેઠા 8 કલાક નોકરી કરવી છે, લાખોનો પગાર લઈ લેવો છે, 1.5-2 લાખ રૂપિયા પગાર છે. હવે જે બિચારો રોજનું 500 રૂપિયા કમાતો નથી એના માટે તમે 8 કલાકની જગ્યાએ 12 કલાકનો કાયદો લાવ્યો. આ તો વળી કાયદો કેવો કહેવાય? એટલે ચોક્કસપણે આ કાયદાનો મેં સખત શબ્દમાં વિરોધ કર્યો છે. તમારે કાયદો લાવવો હોય તો પહેલાં કાયદો તમે સરકારી નોકરિયાત માટે લાવો, તમારા સચિવો માટે લાવો, એને કોઈક 12 કલાક કામ કરે, તમારા કલેક્ટરને કોઈક 12 કલાક કામ કરે, તમારા ધારાસભ્યોને કોઈક 12 કલાક કામ કરે, પછી શ્રમિકો માટે આ કાયદો લાવો. ઉમેશભાઈ, છેલ્લો સવાલ છે. હમણાં જ જિગ્નેશ મેવાણી, તમારા જે સાથી ધારાસભ્ય છે, એમણે એક રજૂઆત કરી કે બોટાદમાં એક ઘટના બની છે જેમાં એક મુસ્લિમ છોકરો છે, એ છોકરાએ કંઈક ગુનો કર્યો હશે અને પોલીસ પૂછપરછ માટે લઈ ગઈ અને પછી એને ખૂબ માર્યો છે, એની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે. એના માટે શું કરશો? એ પોલીસ સામે કાર્યવાહીથી લઈને બીજું કેવી રીતના પરિવારને મદદ કરશો? ચોક્કસપણે જિગ્નેશભાઈની વાતને હું સમર્થન આપું છું. મારે પણ એના સગા સંબંધીઓ સાથે વાત થઈ છે. આજે પણ એ જે દીકરો છે એ 15 થી 17 વર્ષનો દીકરો છે, મુસ્લિમ સમાજનો. એને ચોરીના ખોટા આરોપસર 15 દિવસથી પોલીસે ગોધી રાખ્યો હતો. પોલીસે કેમ આવું વર્તન કર્યું એની કોઈ જાણ છે તમને? એને પોલીસ દ્વારા કહેવામાં એવું આવ્યું છે કે ભાઈ એને ચોરી કંઈક કરી હતી એટલે અમે એને એરેસ્ટ કર્યો હતો, પણ હજી સુધી પોલીસે એની ઉપર કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ કર્યા વગર 15 દિવસથી એને ગોધી રાખ્યો હતો. અને 15 દિવસથી એને અને એના દાદાને સતત મારવામાં આવે છે. મારવાના કારણે એને પગે ખૂબ મોટી ઈજા થઈ છે અને કિડની ઉપર પણ અસર પડી છે. એકાદી કિડની પણ એને ડેમેજ થઈ હોય અત્યારે ડૉક્ટરી રિપોર્ટ સામે આવ્યા છે. એટલે ચોક્કસપણે જ્યાં સુધી એ બાળકને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું ચોક્કસપણે એની રજૂઆત કરતો રહેવાનો છું. અને આ વિશે મેં જિગ્નેશ મેવાણી અને મેં પોતે માનનીય મુખ્યમંત્રીને રૂબરૂ મળીને પણ આ રજૂઆત કરી છે. થેન્ક યુ સો મચ ઉમેશભાઈ, અમારી સાથે વાત કરવા બદલ. અને આ હતા ઉમેશભાઈ મકવાણા. જેટલા પણ બિલ અત્યારે વિધાનસભામાં આ વખતે જેના ઉપર ચર્ચા થઈ છે, જે વિધેયકો પાસ કરવામાં આવ્યા છે, એ બધામાં શ્રમિકોથી લઈને ખેડૂતોથી લઈને જીએસટીથી લઈને બહુ જ બધા મુદ્દાઓ એવા હતા જેના ઉપર ખૂબ ચર્ચાઓ થઈ, બહુ બધા વિરોધ થયા. હવે એ બિલ પાસ થઈ ગયા છે. એના પછી આપણે જ્યારે જોઈશું કે એના નિયમો કેવી રીતના ત્યાં કામ કરવામાં આવે છે, કે જે બિલ પાસ થયા છે એના પછી શ્રમિકોથી લઈને ખેડૂતોથી લઈને જે વાત
ગૃહમાં કરવામાં આવી છે એ ખરેખર ઇમ્પ્લિમેન્ટ થાય છે કે કેમ?